શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 14 અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથકવિધમ વિવિધાઃ ચ પૃથક ચેષ્ટાઃ દૈવમ ચ એવ અત્ર પંચમમ. અનુવાદ: કર્મનું સ્થાન, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા, આ 5 પ્રકારના કારણ છે. ભાવાર્થ: અધિષ્ઠાનમ શબ્દનો નિર્દેશ શરીર પ્રતિ છે. શરીરમાં રહેલો આત્મા કાર્ય કરે છે, તેથી કર્મના ફળ નીપજે છે અને તેથી તે કર્તા કહેવાય છે. આત્મા જ જ્ઞાતા તથા કર્તા છે એવો શ્રુતિમાં ઉલ્લેખ થયો છે. એસ હિ દ્રષ્ટા સ્રષ્ટા. કર્મના ઉપકરણ ઇન્દ્રિયો છે અને આત્મા આ ઇન્દ્રિયો દ્વારા જ વિવિધ કર્મ કરાવે છે. દરેકે દરેક કર્મ માટે અલગ પ્રયાસ અથવા ચેષ્ટા થાય છે, પરંતુ સર્વ કર્મો હૃદયમાં મિત્રરૂપે રહેલા પરમાત્માની ઈચ્છા પર જ અવલંબિત રહે છે. પરમેશ્વર જ સર્વોપરી કારણ છે. તેથી આ પરિસ્થિતિમાં જે મનુષ્ય અંતર્યામી પરમાત્માની દોરવણી હેઠળ કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરે છે, તે કોઈ કર્મથી બદ્ધ થતો નથી. જેઓ સંપૂર્ણ કૃષ્ણ ભાવનામય હોય છે, તેઓ અંતે પોતાના કર્મો માટે જવાબદાર રહેતા નથી. બધું જ પરમ ઈચ્છા પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પર અવલંબે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.